નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો હાલમાં ચાલી રહેલી જીએસઆરટીસી ડ્રાઈવરની 3084 જગ્યાઓ માટે જગ્યાના 3 ગણા ઉમેદવારો પ્રમાણે 9337 ઉમેદવારોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ ગત 27 જાન્યુઆરી 2024ની રોજ નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે। હવે લેખિત પરીક્ષાના આધારે મિત્રો 1:3ના રેશિયાથી ઉમેદવારોને જે બોલાવ્યા છે, તો આ ડ્રાઈવરોની જે ભરતી પ્રક્રિયા છે તેને લઈ અને મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની જે તારીખ છે તે નિગમ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે। નિગમ દ્વારા આ તારીખ સુધીમાં મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે તે આયોજિત કરવામાં આવશે। તેને લઈ અને મિત્રો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કે કઈ તારીખ સુધીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આયોજન થશે, શું તારીખ છે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટની સાથે જ મિત્રો નિગમ દ્વારા આ ડ્રાઇવિંગ ટેસ્ટ ક્યાં આયોજિત કરવામાં આવશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓને લગતા પરિણામોને લગતા ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો લેખિત પરીક્ષામાં 3084 જગ્યાઓ જે છે તેના માટે મિત્રો કુલ 16500 ઉમેદવારો જાહેર થયા હતા। આ 16500 ઉમેદવારોનું જે મેરિટ લિસ્ટ છે તે મિત્રો ગત 7 જૂને બહાર પાડવામાં આવ્યું હતું અને હાલમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એક જગ્યાના 3 ગણા કુલ 9337 ઉમેદવારોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ 27 જાન્યુઆરી 2025ના રોજ એટલે કે લેખિત પરીક્ષા પૂર્ણ થયાને 1 વર્ષ બાદ જે છે તે બહાર પાડવામાં આવ્યું છે। આનું કારણ એ છે કે મિત્રો નિગમ પાસે આ ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટને આયોજિત કરવા માટે કોઈ ડ્રાઇવિંગ ટ્રેક તૈયાર નહોતો, કારણ કે પહેલાં બહેરામપુરામાં મ્યુનિસિપાલિટીની ભાડાપટ્ટાની જગ્યામાં નિગમ દ્વારા આ ડ્રાઈવરોનો ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવતો હતો, પરંતુ ગત 31 ડિસેમ્બર 2023ના રોજ નિગમ દ્વારા આ ભરતી પ્રક્રિયાનું વિચાર્યા વગર જ એએમસીની જગ્યા ખાલી કરી અને ભાડાપટ્ટાની જગ્યામાંથી આ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ઉઠાવી લેવામાં આવ્યો। ત્યારબાદ નિગમને નવો ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેક બનાવવાની જે છે તે ફરજ પડી હતી અને નિગમ દ્વારા હાલમાં સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે ફાજલ પડેલી જગ્યામાં આ ડ્રાઇવિંગ ટ્રેક જે છે તે તૈયાર કરી દેવામાં આવે છે। અને હવે નિગમ દ્વારા મિત્રો ફેબ્રુઆરી મહિનાના બીજા પખવાડિયામાં એટલે કે તારીખ 21 ફેબ્રુઆરી બાદ જે છે તે ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવનાર છે। મિત્રો આપ સૌને જણાવી દઈએ કે હાલમાં ગુજરાત સરકારમાં પંચાયત અને પાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે અને તેની આચારસંહિતા હાલમાં કાર્યરત છે। આ આચારસંહિતા 21 ફેબ્રુઆરી 2025ના રોજ પૂર્ણ થાય છે। તો નિગમ દ્વારા ક્યાંક ને ક્યાંક મિત્રો 21 ફેબ્રુઆરી બાદ એટલે કે 25 ફેબ્રુઆરીથી મિત્રો આ ડ્રાઇવિંગ ટેસ્ટનું જે છે તે આયોજન થવાનું છે અને આ ડ્રાઈવરોના 9337 ઉમેદવારોનું ડ્રાઇવિંગ ટેસ્ટ પૂર્ણ કરવામાં નિગમને ઓછામાં ઓછો 15 દિવસનો સમય લાગશે। એટલે કે નિગમ દ્વારા આગામી 10 માર્ચ એટલે કે હોળીના તહેવાર પહેલાં આ ડ્રાઈવરોનો ડ્રાઇવિંગ ટેસ્ટ પૂર્ણ કરવાનું આયોજન છે તેવું હાલના સૂત્રો દ્વારા માહિતી મળેલ છે। તો એસટી નિગમ દ્વારા ડ્રાઈવરની પરીક્ષા માટે લેવાયેલી લેખિત પરીક્ષાના આધારે વિવિધ અનામત કેટેગરીના આધારે મેરિટ યાદી તૈયાર કરી છે, જેના આધારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 9337 જેટલા ઉમેદવારોને બોલાવવામાં આવે છે। જો કે એસટી નિગમ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ ફેબ્રુઆરી માસના બીજા પખવાડિયામાં એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આદર્શ આચારસંહિતા પૂર્ણ થયા પછી લેવામાં આવશે। જો કે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની તારીખ, સમય અને સ્થળની આગામી સમયમાં જાહેરાત કરાશે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઈવરોની જે છે તે ભરતીની કામગીરી હાથ ધરવામાં આવી છે। તેના માટે એસટી નિગમ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી। અરજીઓના આધારે મેરિટ યાદી તૈયાર કરીને તેમાં આધારે ઉમેદવારોને લેખિત પરીક્ષા લેવામાં આવી હતી। આથી લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે એસટી નિગમે અલગ અલગ કેટેગરી વાઇઝ જગ્યાના 3 ગણા ઉમેદવારોને મેરિટ લિસ્ટમાં તૈયાર કરી અને તેના આધારે મિત્રો જગ્યાના 3 ગણા પ્રમાણે કુલ 9337 ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવે છે। જો કે હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આદર્શ આચારસંહિતા જે છે તે મિત્રો ગુજરાત રાજ્યમાં હોવાથી ડ્રાઇવિંગ ટેસ્ટની પરીક્ષા લેવામાં આવશે નહીં। આથી આદર્શ આચારસંહિતાનો ભંગ થાય તેના માટે ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન એસટી નિગમ દ્વારા ફેબ્રુઆરી મહિનાના બીજા પખવાડિયામાં કરવામાં આવે છે। જોકે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવનાર 9337 ઉમેદવારોમાં માજી સૈનિક, અનુસૂચિત જાતિ અને જનજાતિ, સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગ, એસસી, ઈડબ્લ્યુએસ અને બિન અનામત કેટેગરીના ઉમેદવારોને મેરિટના આધારે બોલાવવામાં આવે છે। એસટી બસમાં ડ્રાઈવર બનવા માટે ઉમેદવારો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવે છે, તેમાં દરેક કેટેગરી વાઇઝ કટ ઓફ મેરિટના આધારે પસંદગી કરવામાં આવી છે। ઉમેદવારોને 1:3ના રેશિયામાં આ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવે છે। એસટી નિગમ દ્વારા જે છે તે મિત્રો આદેશ કરવામાં આવ્યો છે કે ડ્રાઈવરોના ટેસ્ટ 2 ફેબ્રુઆરીના પખવાડિયામાં લેવામાં આવશે। આચારસંહિતા પૂર્ણ થયા બાદ આ ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવશે। મિત્રો આપ સૌને જણાવી દઈએ કે નિગમમાં જે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાનો છે તેના 50 માર્ક્સ આ ઉમેદવારોને મળશે। 50માંથી 37 માર્ક્સ લાવવા તમામ ઉમેદવારોએ મિત્રો ખૂબ જ જરૂરી છે, કારણ કે મિનિમમ ક્વોલિફિકેશન 37 માર્ક્સ છે। હવે નિગમ દ્વારા આગામી સમયમાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ બનશે તેમાં મિત્રો ઉમેદવારે મેળવેલા લેખિત પરીક્ષાના જે ગુણ છે તેના 40% અને ડ્રાઇવિંગ ટેસ્ટમાં મેળવેલા ગુણના 60%, એમ કુલ 100 માર્ક્સમાંથી મેરિટ આધાર જે ટોપ મેરિટ ધરાવતા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને આગળની ભરતી પ્રક્રિયામાં બોલાવવામાં આવશે। એટલે કે 9337 ઉમેદવારો છે તેમાંથી અડધા ઉમેદવારોને જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 4500 જેટલા ઉમેદવારોને બોલાવવાના થાય છે। એટલે કે જે ઉમેદવારો જે છે તે મિત્રો 60% ડ્રાઇવિંગ ટેસ્ટના અને 40% લેખિત પરીક્ષાના આધારે બોલાવવાના થાય છે। આમ મિત્રો આચારસંહિતા પૂર્ણ થયા બાદ એટલે કે 21 ફેબ્રુઆરી બાદ
મારા ખ્યાલ પ્રમાણે 25 ફેબ્રુઆરીથી મિત્રો આ ડ્રાઇવિંગ ટેસ્ટ ચાલુ થશે અને હોળી પહેલાં એટલે કે 15 માર્ચ પહેલાં મિત્રો ક્યાંક ને ક્યાંક આ ડ્રાઇવિંગ ટેસ્ટ પૂર્ણ કરવા નિગમ કટિબદ્ધ છે તેવું સૂત્રો દ્વારા માહિતી મળી છે. કારણ કે નિગમમાં ઘણા લાંબા સમયથી મિત્રો ડ્રાઈવર કંડક્ટરની ઘટ વર્તાઈ રહી છે અને નિગમ દ્વારા નિવૃત્ત ડ્રાઈવર કંડક્ટરોને ભરતી પર જગ્યા પર રાખી અને જીવના જોખમે બસો ચલાવવામાં આવી રહી છે. જોવાનું એ રહેશે કે નિગમ હવે આગામી સમયમાં મિત્રો આ ક્યારે તારીખ બહાર પડે છે તો સમય બતાવશે. જય હિન્દ, અસ્તુ.